નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું એક પત્તાના જબરજસ્ત જાદુમાં. જાદુ આજનું થોડું લાંબુ થવાનું છે, વિડીયો થોડો લાંબો થવાનો છે, પણ એટલું જ મજા આવે એવું જાદુ છે દોસ્તો. તમને જોવામાં મજા આવશે, મગજના તાર હલી જશે અને તમે શીખી લેશો ને એ પછી તમે કોઈના બી મગજના તાર હલાવી શકશો. એટલે જાદુ જોતા રહેજો, એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે, શીખવાની બી બહુ મજા આવશે. જાદુ ફટાફટ શરૂ કરી દઈએ. મારા હાથમાં એક પત્તાની ઢગલી છે, તમે જોઈ શકો છો. હું તમને પત્તા બતાવી દઉં. પત્તામાં કોઈ જાતનું સેટિંગ નથી, બધા અલગ અલગ રેન્ડમ પત્તા છે, કોઈ જ પ્રકારનું અહીંયા આગળ સેટિંગ નથી. અને કરવાનું શું છે જાદુમાં, ઠીક છે? તો હું આ પત્તાને બે ભાગ પાડીશ. આ પત્તાના બે ભાગ પાડીશ. આ ભાગ જે છે એ હું અહીંયા આગળ આમ ઓપન કરી દઈશ, ઠીક છે? આ બે ભાગ પાડ્યા, આ ભાગ મેં ઓપન કર્યો. પછી હું શું કરવાનો, આ જે ભાગ છે આ ભાગમાંથી હું એક રેન્ડમ પત્તું અહીંયાથી વચ્ચેથી આમ ટ્વિસ્ટ કરી દઈશ. કોઈ બી એક પત્તું આપણે અહીંયાથી વચ્ચેથી આમ ટ્વિસ્ટ કરી દઈએ. હવે આ જે ટ્વિસ્ટ કરીએ ને, આ આપણું જાદુઈ કાર્ડ છે એવું માની લો. એ જાદુઈ કાર્ડ કરવાનું શું, આ જે આપણું પત્તું છે આ જાદુઈ કાર્ડનું કામ શું, એણે એના ભાઈને શોધવાનો છે, ઠીક છે? હવે એ જાદુઈ કાર્ડ કયું છે એ મને ખબર નથી, તમને બી ખબર નથી, એનો ભાઈ કોણ છે એ ખબર નથી, પણ કામ એવું થવાનું છે કે એના ભાઈને જાતે શોધી લેશે એવું આપણે માનીએ છીએ. અત્યારે થાય છે કે નહીં જોઈએ. ભાઈને કેમનો શોધવાનો, તો આ પત્તું અને આ પત્તું આમ હું ખોલું તો આ ભાઈ નથી, આ કાળીનો દસ્સો છે, આ લાલનો દસ્સો છે. અહીંયા એનો ભાઈ હોવો જોઈએ તો ફલ્લઈનો દસ્સો હોત, પણ આ ભાઈ નથી, ઠીક છે? આ ફલ્લઈની દૂરી, આ ફલ્લઈનો એક્કો, આ બી ભાઈ નથી, આ તો ભાઈ બેન થઈ ગયા એક રીતના, બરાબર? આ ચરકટની તીરી, આ કાળીનો બાદશાહ, આમને તો કોઈ જ મેળ નથી. એવી રીતના આપણે અહીંયા પત્તા ખોલતા જઈએ, આગળ જતા જઈએ. અહીંયા આગળ આપણું મેજિક પત્તું આવી ગયું. હવે આ મેજિક પત્તું શું આનો ભાઈ હોઈ શકે કે ના હોઈ શકે? અહીંયા કાળીની તીરી છે, એના હિસાબથી આ પત્તું કયું હોવું જોઈએ? ફલ્લઈની તીરી હોવું જોઈએ. આપણે અહીંયા આ પત્તાને ફલ્લઈની તીરી બનાવી દઈશું. જાદુ અકડમ બકડમ આખા બાકા છું મંતર છું કરીને આપણે આને ખોલીશું તો દોસ્તો ફલ્લઈની તીરી અહીંયા નીકળે જ નીકળે. પણ જાદુ અહીંયા પત્યું નથી, હજી ઊભા રહેજો. જાદુ થોડું લાંબુ છે, મેં પહેલાં જ કીધું છે. ફલ્લઈની તીરી અહીંયા નીકળી ગઈ છે, એણે એના ભાઈને શોધી લીધો. આપણે શું કર્યું, આપણે આમ પત્તા આગળને આગળ મૂકતા ગયા, આગળને આગળ મૂકતા ગયા. જોડીઓ નથી નીકળી રહી, પણ જ્યાં આગળ આપણું મેજિક પત્તું આવ્યું ત્યાં આગળ આપણી જોડી નીકળી ગઈ. હજી આપણે આને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. આપણે આને મિક્સ કરી દઈએ. આ ખુલ્લી ઢગલી હતી એને આપણે બંધ કરી દઈએ. આને બી મિક્સ કરી દઈએ. આ બંધ ઢગલી હતી એને આપણે ખોલી દઈએ. રિવર્સ કરી નાખ્યું આપણે આખું. આ ઢગલી ખુલ્લી હતી એને આપણે બંધ કરી દીધી, આ ઢગલી બંધ હતી એને આપણે ખુલ્લી કરી દીધી. એ જ ફરીથી કરીશ. હું આમાંથી એક રેન્ડમ પત્તું ટ્વિસ્ટ કરીને ઓપન કરીશ, ઠીક છે? આ પત્તું મેં સાઈડ કરી દીધું. આ આપણું મેજિક પત્તું છે, આ પત્તું આપણું મેજિક પત્તું છે. થોડા પત્તા ઉપર નીચે થઈ ગયા પણ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, આપણે જાદુ કરી લઈશું. આ પત્તું આપણું મેજિક પત્તું છે. હવે એણે એના ભાઈને શોધવાનો છે, ઠીક છે? તો આ તો આપણા એ જ પત્તા છે, આ તો ભાઈઓ છે નહીં. આ બી ભાઈ બહેન છે, આ બી ભાઈઓ છે નહીં. આવી રીતના આપણે મૂકતા જઈશું અને ફાઇનલી આપણું મેજિક પત્તું અહીંયા આવી ગયું છે. આ જે મેજિક પત્તું અહીંયા આવ્યું છે, અહીંયા લાલનો પંજો છે, તો આપણે કયો બનાવવો પડે? ચરકટનો પંજો અહીંયા બનાવવો પડે. તો શું આ ચરકટનો પંજો નીકળશે? નીકળે એટલે નીકળે જ બોસ, એમાં કોઈ ડાઉટ જ નથી. કેવું લાગ્યું તમને જાદુ? સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છું, જવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ હું તમને જાદુ શીખવાડવાનો છું, પણ તમને આ જાદુ કેવું લાગ્યું એ અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવો. લાઈક કરો, વિડીયો સબસ્ક્રાઇબ કરો અને ફટાફટ જાદુ રિવીલ કરવાનું છું. તો પત્તાનું સેટિંગ છે, આમાં કેવું સેટિંગ છે હું તમને ડિટેલમાં બતાવી દઉં કે કેવું પત્તાનું સેટિંગ છે. તો આપણે પહેલાં અમુક જોડીઓ બહાર કાઢવાની છે, ઠીક છે? રેન્ડમ પત્તા નહીં, અમુક જોડીઓ આપણે બહાર કાઢવાની છે. માની લો કે આ બધા રેન્ડમ પત્તા હું સાઈડમાં મૂકી દઉં. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 જોડી થઈ, ઠીક છે? આવી રીતના 7 જોડી, 8 જોડી, 9 જોડી જેટલી તમને આમ અલગ અલગ જોડી તમારે કાઢી લેવાની. બાકીના પત્તા તમારે મિક્સ કરી દેવાના, કોઈ વાંધો નહીં. મેં અહીંયા 7 જોડી રાખી છે, તમે 6 જોડી જોડે બી કરી શકો, 8 જોડી જોડે બી કરી શકો, 9 જોડી જોડે બી કરી શકો, કંઈ વાંધો નહીં. હવે આ પત્તાનું આપણે એક અહીંયા સેટિંગ કરવાનું. આવી રીતના પત્તા લેતા જવાના અને આવો એક ગુલદસ્તો બનાવવાનો પત્તાનો, ઠીક છે?
9વાથી લઈને 9 સુધી મેં ગુલદસ્તો બનાવ્યો. અહીંયા લાલનો 9 નીચે છે, ફલ્લઈનો 9 ઉપર છે. બીજો એક ગુલદસ્તો બનાવવાનો જેમાં ચરકટનો 9 ઉપર હોય અને આ જે સિક્વન્સ છે ને એની ઊંધી સિક્વન્સ કરવાની. 9, પંજો, રાણી, ગલ્લો, સત્તો, તીરી, 9. હવે શું થયું દોસ્તો, અહીંયા લાલનો 9 નીચે છે, ફલ્લઈનો ઉપર છે. અહીંયા આખી સિક્વન્સ રિવર્સ થઈ ગઈ. કાળીનો નીચે એનો ભાઈ, તીરી, સત્તો, ગલ્લો, રાણી, પંજો, 9 આખું રિવર્સ થઈ ગયું. ઠીક છે, એટલે એક આમ તો બીજું આમ, એક આમ તો બીજું આમ, એવી રીતના તમારે સેટિંગ કરવાનું. પછી શું કરવાનું, બાકીના જે પત્તા છે આ તમારું એક પહેલું સેટઅપ થયું. બાકીના જે પત્તા છે એને ગમે તેમ મિક્સ કરો, કોઈ વાંધો નહીં. ઉપરના 3 પત્તા કાઢીને એક સેટિંગ તમારે ઉપર મૂકવાનું અને 3 પત્તા રેન્ડમ કોઈ બી આની ઉપર મૂકી દેવાના. સેમ વે નીચેના 3 પત્તા કાઢીને બીજું સેટિંગ તમારે નીચે મૂકવાનું અને 3 રેન્ડમ પત્તા તમારે એની ઉપર મૂકી દેવાનું. આ ઢગલી તમારી રેડી થઈ ગઈ. ઠીક છે, આ ઢગલી તમારી રેડી થઈ ગઈ. હવે શું કરવાનું, તમારે આને ચીપવાનું નહીં. આ ઢગલી તમારે ખાલી બતાવી દેવાની કે જો બધું અલગ અલગ છે અને એકચ્યુઅલી અલગ અલગ જ છે, કારણ કે અહીંયા નીચેના પત્તા અલગ છે અને ઉપરના પત્તા અલગ છે, કોઈને ધ્યાનમાં જ ના આવે. ઠીક છે, પછી તમારે આના 2 ભાગ પાડવાના. હવે જ્યારે 2 ભાગ પાડો ને ત્યારે ઉપરની ઢગલીને બંધ રાખવાની, નીચેની ઢગલીને ખુલ્લી કરવાની. ઉપરની ઢગલી બંધ રાખવાની, નીચેની ઢગલી ખુલ્લી કરવાની. પછી શું કરવાનું, ઉપરની ઢગલીમાંથી એક રેન્ડમ પતલું સાઈડમાં કરવાનું, પણ પહેલાં 3 પત્તામાંથી નહીં કરવાનું, પછીનું કોઈ બી કરો. આપણે આ પત્તું કરી દઈએ, માની લો ઉપરના 3 પત્તા જતા રહ્યા, એના પછી બીજા 2 જતા રહ્યા, છઠ્ઠું પત્તું, કોઈ બી પત્તું, 5મું પત્તું, 6ઠ્ઠું, 9મું, 10મું, કોઈ બી ચાલે. ઉપરના 3 પત્તા ના હોવા જોઈએ. એને આપણે આમ સાઈડમાં કર્યું. પછી શું કરવાનું, ભાઈ આને જાદુ પત્તા છે એને એના ભાઈને શોધવાનો છે. આ પત્તું આપણને ખબર નથી કયું છે, એના ભાઈને શોધવાનો, બધી કથા કરવાની, તમારે જે કથા કરવી હોય, બરાબર. પછી આમ ખોલીને બતાવવાના, આ 2 તો અલગ અલગ છે, મૂકી દો. આ 2 બી અલગ અલગ છે, મૂકી દો. આ 2 બી અલગ અલગ છે, મૂકી દો. પહેલાં 3 પત્તા તમારે આમ બતાવવાના અને મૂકવાના. અલગ અલગ છે, વિશ્વાસ થઈ જાય 3 પત્તામાં અલગ અલગ છે, મૂકી દો. પછી તમારી જોડીઓ ચાલુ થાય એટલે તમારે આમ સીધું સીધું મૂકવાનું, ખોલીને બતાવવાનું નહીં. ખોલીને તમે બતાવશો ને તો જોડી ખુલી જશે, એટલે ખોલીને બતાવવાના નહીં, આમ સીધા સીધા મૂકવાના. પછી તમારું પત્તું આવ્યું, અકળમ બકળમ આકા બાકા છું મંતર છું, જે તમારે કથા કરવી હોય એ કરીને ખોલીને બતાવી દો. આ આવી ગયા ને 2 ભાઈઓ જ્યાં આગળ હતા ત્યાં. પછી એને તમે સાઈડમાં મૂકી દો. એ પછી તમારે શું કરવાનું, તમારે હજી 3 જોડી આમ મૂકવાની આગળ, 1, 2 અને 3 જોડી હજી મૂકવાની. ઠીક છે, હજી 3 જોડી મૂકી પછી તમારે શું કરવાનું, તમારી બાજુની ઢગલી આમ મૂકી ઉપર અને આને બંધ કરી દો. પછી આ બાજુ બી તમારી બાજુની ઢગલી આમ મૂકી ઉપર અને આને ખોલી દો. તમે આ સ્ટેપ્સ ફોલો કરો ને, તમને ખ્યાલ ના આવ્યો હોય તો ફરી એક વખત આખો વિડીયો શાંતિથી જોજો. આ સ્ટેપ્સ ફોલો કરો ને તમે, એટલે તમારું જાદુ ફરીથી રિસેટ થઈ જાય. જેવું સ્ટાર્ટિંગમાં હતું ને એવું રિસેટ થઈ જાય. આ બાજુની ઢગલીમાં ઉપરના 3 પત્તા છોડીને જોડીવાળા પત્તા અને આ બાજુની ઢગલીમાં નીચેના 3 પત્તા છોડીને જોડીવાળા પત્તા. આ ઢગલી તમારે લેવાની, 3 પત્તા છોડીને કોઈ બી પત્તું આમ ટ્વિસ્ટ કરવાનું. માની લો કે આપણે આ પત્તું ટ્વિસ્ટ કર્યું, ઠીક છે, આને મૂકી દો. આમાં ફરી જોડી શોધીએ, અલગ અલગ એમ કરતા રહેવાનું. પછી તમારે આમ પત્તું મૂકતા રહેવાનું. ઓકે ઓકે ઓકે, આપણે જોડી શોધીએ. જ્યાં આગળ મેજિક પત્તું આવે ત્યાં આગળ જોડી મળી જ જાય દોસ્તો, મળી જ જાય. તમે જાદુ થોડું લાંબુ છે, થોડું ટફ છે, સેટિંગ છે, સ્ટેપ્સ યાદ રાખવા પડે એવા છે, પણ જોવાવાળાને બહુ મજા આવી જાય એવું જાદુ છે. એટલે તમને કેવું લાગ્યું એ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવો. અને આવા જ જાદુ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો. જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.